વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર છે 3, જેનું નામ છે ચતુષ્કોણની સમજ. એમાં સ્વાધ્યાય 3.1 વિશે આપણે ભણી ગયા. બરાબર, જો ના જોયું હોય તો 3.1 આગળના લેક્ચર જોઈ લેવા. બરાબર, આ પ્લેલિસ્ટ ચાલે છે એની અંદર તમારે જોઈ લેવું. હવે છે સ્વાધ્યાય 3.2. 3.2 ની અંદર દાખલા નંબર 1. બરાબર, હવે જો દાખલા નંબર 1 શું કહે છે કે નીચેની આકૃતિઓમાં x શોધો. નીચેની આકૃતિઓ આપી એની અંદર જે x લખ્યો હોય તમારે શોધવાનું. તો આની અંદર x ક્યાં છે? હા, આની અંદર x અહીંયા ક્યાં ગયો? આ રહ્યો. બરાબર, આની અંદર તમારે શોધવાનો છે x. પણ આ જે તમને આકૃતિ આપી આને બહારના ખૂણા કહેવાય. બરાબર, બહિષ્કોણ કહેવાય. જો આ ત્રિકોણ છે. બરાબર, પહેલી વાત તો આ છે ત્રિકોણ. આ ત્રિકોણને અંદરના ખૂણા હોય તો એને અંતઃકોણ કહેવાય. અંદરના ખૂણા હોય તો અંતઃકોણ કહેવાય. બરાબર, એ જ રીતે આ છે પંચકોણ. બરાબર, 5 ખૂણા વાળો પંચકોણ. આ રીતે અને અંદરના ખૂણા હોય તો અંતઃકોણ કહેવાશે. અંદરના ખૂણા હોય તો શું કહેવાય? અંતઃકોણ. પણ અહીંયા તમને જે કંઈ ખૂણા આપે છે બધા બહારના ખૂણા આપ્યા છે, એટલે કે બહિષ્કોણ આપેલા છે. હવે કોઈ પણ બહિષ્કોણ હોય તો બહિષ્કોણના બધા ખૂણાનો સરવાળો 360 થાય, આવું યાદ રાખવું. બહિષ્કોણ જેટલા આપ્યા હોય એ બધાના ખૂણાનો માપનો સરવાળો, આ 125, 125 અને આ x બહિષ્કોણ એટલે કે બહારના ખૂણા, આ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. હવે આપણે આ એ નંબર જોઈએ. બરાબર, એની અંદર તમારે શોધવાનું શું? જ્યાં x આપ્યો છે એ માપ તમારે શોધવાનું. તો શોધી નાખીએ. અહીંયા આપ્યું છે કે x. બરાબર, x ક્યાં છે? તો કે આ રહ્યો. તો આ લખ્યો x. પછી બીજા બહારના ખૂણા કયા કયા આપે? તો કે આ 125 બાહ્ય ખૂણો, બીજો આ 125 એ બહારનો ખૂણો. તો બધા ખૂણાના માપનો સરવાળો થાય કેટલો? બહિષ્કોણ આપ્યા હોય એને બધાનો ખૂણો, બહારના ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. એમાંથી x આપ્યો નથી, બાકી બે આપ્યા છે. તો અહીંયા શું લખી શકીએ? માટે x એમનો એમ, આ બંનેનો સરવાળો કેટલો થાય? 125 ને 125 250 અને બરાબર 360. તો બરાબર 360 એમના એમ. ચલો અહીંયા સુધી ક્લિયર. આ બરાબરની આ બચ જાય તો શું થઈ જાય? પ્લસ છે તો માઇનસ. તો x બરાબર 360 માઇનસ 250. આની બાદબાકી કરીએ તો આન્સર શું આવશે? x બરાબર 110. બરાબર, 360 માંથી 250 બાદ કરવાના. ચલો ડન. આ એક નંબરનો આન્સર મળ્યો, એટલે કે આ જે x આપણે શોધવાનો હતો એનો આન્સર શું મળ્યો? 110. કેટલો મળ્યો? 110. એ જ રીતે બી નંબરમાં. બી નંબરમાં કેટલા ખૂણા છે? તો કે આ એક, પછી આ તમને ઓલરેડી આપી દીધો 90. આ જે સિમ્બોલ છે આનો મતલબ જ 90 થાય. બરાબર, આ જે સિમ્બોલ તમને આપ્યો છે આ રીતે, આ કાટખૂણો છે. બરાબર, કાટખૂણાનો સિમ્બોલ છે એને 90 કહેવાય. માપ જ 90. આપ્યું લખેલું નથી પણ આપણે સમજવાનું 90. બરાબર, ચલો આને હવે શું લખીએ? આ x ખૂણો કયો? તો કે આ x. x પછી આ ખૂણો કયો? તો કે 70. તો x પ્લસ 70 પછી 90. એટલે કે આ ખૂણો કયો? 90. પછી 60. તો આ કયો ખૂણો? 60 એ આ. પછી પાછા 90. બરાબર, તો જો આ બાજુનો ખૂણો 90 છે પણ આ અંદરનો છે. કયો? અંદરનો. પણ એની બહાર પણ આ જ હોય ને, આ બાજુ સામેની સાઈડ, એ પણ 90 જ થાય. બરાબર, જો એક ખૂણો 90 થાય તો એની બહારનો ખૂણો પણ કેટલો થાય? 90 થાય. આવું યાદ રાખવું. એટલે આ થયા 90 અને બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. બહિષ્કોણ હોય તો બહિષ્કોણમાં 3 ખૂણા હોય, 4 હોય, 5 હોય, કે જેટલા ખૂણા હોય એટલે. બરાબર, બધાનો સરવાળો 360 થાય. તો અહીંયા આપણે માટે શું લખશો? x એમનો એમ, બાકી આ બધાનો સરવાળો કરી નાખવાનો. તો શું થશે? માટે x બરાબર x પ્લસ આ બધાનો સરવાળો થાય 360, 310. 310 અને બરાબર 360 એમના એમ. આ બરાબર 360. ચલો ડન. માટે x બરાબર 360 બરાબરની આ બાદ જાય તો માઇનસ થઈ જશે. x બરાબર 360 માઇનસ 310. બંનેની બાદબાકી કરીએ તો x બરાબર 50 આન્સર આપશે. કેટલો જવાબ આવશે? 50. ચલો ક્લિયર. જોઈએ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2 ની રકમ આપી કે નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. હવે અત્યાર સુધી તમને શું આપ્યું હતું આગળના દાખલામાં? તો દાખલા નંબર 1 માં તમને ખૂણાઓના માપ આપ્યા હતા. હવે અહીંયા બાજુઓના માપ કહી દીધા. બરાબર, આ 9 બાજુ છે, આ 15 બાજુ છે, તો બાજુઓ ધરાવતા છે એનું બહિષ્કોણનું માપ. બરાબર, એ ખૂણાનું માપ તમારે શોધવાનું છે. એક નંબરમાં શું કીધું છે કે 9 બાજુ. એ નંબરમાં કીધું 9 બાજુ. ચલો હવે 9 બાજુ ધરાવતો બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે. તો એક સૂત્ર છે,
એ સૂત્ર મૂકો એટલે તમને ખબર પડી જાય. જો ખૂણો આપ્યો હોય તો એ જ સૂત્ર મૂકવાનું, બાજુ આપી હોય તો એ જ સૂત્ર મૂકવાનું. સૂત્ર શું છે? તો કે બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 360 એના છેદમાં બાજુની સંખ્યા, બહિષ્કોણની બાજુનું માપ બરાબર, બહિષ્કોણની બાજુનું માપ. સૂત્ર શું? તો કે બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 360 ના છેદમાં બહિષ્કોણની બાજુ બરાબર, બહિષ્કોણની જેટલી બાજુ આપી છે એટલી. ચલો તો હવે અહીંયા તમને આપ્યું છે શું? 9 બાજુ આપી. તો બાજુ કઈ? તો કે આ છેદમાં લખ્યું છે બહિષ્કોણની બાજુ, તો 360 ના છેદમાં 9 લખી શકાય. બહિષ્કોણનું માપ બરાબર 360 ના છેદમાં 9. આ બંનેનો ભાગાકાર કરીએ 9 ચોક 36 એટલે 40 આન્સર આવે. કેટલો આન્સર આવે? બહિષ્કોણની બાજુનું માપ બરાબર 40 આન્સર આવે. બોલો ક્લિયર? આ સૂત્ર યાદ રાખવાનું બરાબર, બાકી આવડી જશે. આ 1 નંબર થયું. એ જ રીતે બી નંબર. બી નંબર શું કહે છે? 15 બાજુઓ. બી નંબરમાં બાજુઓ કેટલી? 15. ચલો 15 બાજુઓ છે તો શું લખશો? બહિષ્કોણનું માપ તો ઉપર લખશો 360 અને છેદમાં બાજુઓની બહિષ્કોણની બાજુ બરાબર. ચલો હવે બાજુ છે કેટલી? તો કે 15, તો છેદમાં આવશે 15. 360 ના છેદમાં 15, બહિષ્કોણનું માપ 360 ના છેદમાં 15. આનો આપણે આન્સર લાવીએ તો જવાબ મળશે 24. ના ખબર પડે તો 360 ભાગ્યા કરવાના 15, 360 ભાગ્યા 15 બરાબર. હવે 10મા ધોરણના 8મા ધોરણના છોકરાઓને આવું શીખવાડવાનું હોય નહીં, ભાગાકાર કઈ રીતે કરવાનો બરાબર. તો આન્સર કેટલો આવે? 24 ડિગ્રી. ચલો ખબર પડી? ડન. ચલો હવે નેક્સ્ટ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.